નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના આલીડી ગીવાડ નજીક યુવાનને જીવતો સળગાવી દેવાની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ દ્વારા હવે હત્યાનો કલમ ઉમેરીને હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે। ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા। તે દરમિયાન બુકાનીધારી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલ થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના ગત 18મી માર્ચના રોજ સામે આવી હતી, જેમાં આગની લપેટમાં આવી ગયેલા કિશન વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું છે, ત્યારે બી ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ મામલે ફરિયાદ નોંધાતાની સાથે જ ગત 21મી માર્ચના રોજ આ મામલામાં જામનગરના દિલીપ સોલંકીની ધરપકડ પણ કરી લીધી હતી। ગત 18મી માર્ચના રોજ ભરૂચના આલી વિસ્તારમાં યુવાન કિશન વસાવા ઘરે સૂઈ રહ્યો હતો। તે દરમિયાન જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતા કિશન વસાવાના ઘરનો કોઈકે દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલતા એક બુકાનીધારીએ તેના પર પેટ્રોલ નાખી આગ લગાડી ભાગી ગયો હતો, જે મામલામાં ભરૂચ બી ડિવિઝન પોલીસે તેમજ એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી હત્યાની કોશિશ કરનાર આરોપીને શોધવાની કવાયત હાથ ધરી હતી। દરમિયાનમાં તે ભરૂચ હાઈવે પર આવી રહ્યો હોવાની બાતમી મળતા ભરૂચ પોલીસની ટીમે જામનગરના દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી નામના શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે તે સમયે પોતાની કેફિયત રજૂ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી। તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન કરવાના હોય તે યુવતીની શોધમાં હતો। અરસામાં તેનો સંપર્ક નડિયાદની સંગીતા નામની મહિલા સાથે થતા તેને થકી તે ભરૂચની શીલા નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો। તેમણે ભરૂચના એક વિસ્તારમાં રહેતી કંચન નામની યુવતી સાથે તેના લગ્ન કરાવ્યા હતા, જેના બદલામાં તેમણે 1.65 લાખ લીધા હતા। દરમિયાનમાં કંચનના લગ્ન બાદ 10-15 દિવસમાં પરત ભરૂચ આવી ગઈ હતી। તેને પરત બોલાવવા અનેક પ્રયાસ કરવા છતાં તેણે પરત જવાનો ઇનકાર કર્યો હતો, જેથી તેણે તેની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા શીલા કે કંચન કે પછી તેના પરિવારના કોઈને પણ જાનથી મારી નાખવાનો નિર્ણય કરી તેણે કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તેની અટકાયત કરી જેલ ભેગો કરી લીધો હતો। ત્યારે હવે યુવાનનું મોત નિપજતા પોલીસે હત્યા સંદર્ભનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને લઈને ગરમીનો પારો ઊંચી જતા ભરૂચ જિલ્લાના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અસહ્ય ગરમીને લઈને લૂ લાગવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ પણ હવે સામે આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ લૂના સામે આવી રહ્યા છે। ગત વર્ષ કરતા આ વર્ષે ઉનાળાની અંગદજાળતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવની શરૂઆત દર વર્ષ કરતા વહેલી થઈ છે। આ વખતે તાપમાનનો પારો દર વખતની સરખામણીએ વહેલો ઉંચકાયો છે, જેને લઈને હાલમાં ભરૂચનું તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તેમજ આવનાર દિવસમાં ગરમી વધવાની શક્યતા છે। ગરમીમાં વધુ પડતા બાળકો, મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવ વધુ બનતા હોય છે। ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં સરેરાશ 5 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। આવનાર દિવસોમાં કેસમાં ઉછાળો થવાની શક્યતા છે। ત્યારે હાલ તો આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરના સુમસાન નજરે પડી રહ્યા છે। બપોરે 1 વાગ્યા બાદ ગરમીનો પારો જેમ વધુ થતા લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મેહુલ સુલાએ જણાવ્યું હતું કે હાલ પડી રહેલ આકરા તાપમાં બને તેમ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, વધુ પાણીનું સેવન કરવું જોઈએ, ચક્કર આવે કે માથું દુખે જેવી સમસ્યાઓને અવગણવી નહીં। આ ઉપરાંત કોઈ પણ સમસ્યા સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। સાથે જ હીટ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે તૈનાત હોવાનું પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મહેશ સોનુએ જણાવ્યું હતું। હાલમાં ગરમીનું વાવડ ખૂબ જ ઉપડ્યું છે। ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તે સંજોગોમાં હીટ સ્ટ્રોક જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે। એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે, એટલે એના માટે આપણે જ પોતાએ આપણી ફરજ બજાવવી પડશે। એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો। માથું ખૂબ દુખે, ચક્કર આવે, પરસેવો થાય, પાણીનો સોસ પડે, ઉલટી જેવું લાગે, પગમાં ક્રેમ્પ લાગે, એ બધા એના લક્ષણો છે। હવે એ સંજોગોમાં તમારે
3 થી 4 લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ. અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે, પરસેવો થાય, એ પણ અલગ લોસ છે. એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે. એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસ્તેવાના તરફનું પાણી પણ પીવું જોઈએ. અને વર્ષ કમ વર્ષ કોઈક વાર ડાયરિયા વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોકમાં જતું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે. ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદી ઉપર બનેલા નર્મદા ડેમનો પાયો પંડિત જવાહરલાલ નહેરુએ 64 વર્ષ પહેલા નાખ્યો હતો, જેને 64 વર્ષથી અડીખમ ડેમ કરોડો લોકોને જીવન સંજીવની બન્યો છે. એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગતા હતા, ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 64 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો હતો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960 ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું. આજે નર્મદા ડેમ 64 વર્ષનો થઈ ગયો છે. 5 એપ્રિલ 1960 ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી. આવો આપણે નર્મદા ડેમના 64 વર્ષની વણથંભી સફર પર એક નજર કરીએ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને 5 એપ્રિલ એ 64 વર્ષ પૂર્ણ થઈ 65મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. 5મી એપ્રિલ 1960 ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું. નર્મદા ડેમથી માત્ર 3 કિલોમીટર દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા લોકાર્પણ બાદ પ્રવાસીઓમાં નર્મદા ડેમનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી. 5 એપ્રિલ 1960 ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાનના હસ્તે આ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી. કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ 121.92 મીટરે ની વધારવાની પરવાનગી આપતા 30 દરવાજાઓ લગાડવામાં આવતા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ચૂકી છે. 138.68 મીટરની મહત્તમ સપાટી થયા બાદ પણ ડેમ 3 વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે, જેમાં 2023માં ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે તબાહી પણ સર્જાઈ હતી. નર્મદા નદીએ પણ 41 ફૂટની સપાટીનો વિક્રમ તોડી નાખ્યો હતો. વિશ્વની સૌથી લાંબી 458 કિલોમીટરની કેનલ દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે અને 10,000 ગામડાઓને પીવાના પાણીનો લાભ મળે છે. રાજ્યના 15 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચાડાશે, જેના કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. આમ પંડિત જવાહરલાલ નહેરુએ જે 64 વર્ષ પહેલા આ ડેમનો પાયો નાખ્યો, તેના મૂળિયાઓ થકી હવે લોકોને તેનો બહુ લાભ થઈ રહ્યો છે, જેમાં અનેક સરકારોનો મહત્વનો ભાગ રહ્યો છે. નર્મદા ડેમના પાણીથી ગુજરાત અંદાજે 10,000 ગામડાઓ અને 150 ગામોને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે અને હાલમાં 8,000 ગામો અને 118 શહેરીમાં વિસ્તારોમાં નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડ્યું છે. નર્મદા ડેમની હાલની સપાટી 123.10 મીટર છે. ડેમમાં સંગ્રહાયેલું પાણી આખા ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે પૂરતું છે. ગત વર્ષે ડેમની સ્થાપનાના દિવસે સપાટી 119.53 મીટર હતી,
જેથી 1 વર્ષ બાદ ડેમમાં વધારે પાણીનો સંગ્રહ થયો છે. આજ રોજ અમે અહીંયા સરદાર સરોવર ડેમના દર્શન કરવા આવેલા હતા. ત્યારે અમને આજે જાણ થઈ કે આજે એમનો 65મો જન્મદિવસ છે. અમને ખૂબ આનંદ થયો. આ એક વિશ્વની અજાયબી છે. આટલું મોટું સ્ટ્રક્ચર અને આટલો મોટો ડેમ બનાવીને આપણે બહુ મોટું કામ કર્યું છે. આનું પાણી ઠેઠ કચ્છ સુધી જઈ શકે છે. હું કચ્છનો છું. પાણીનું મહત્ત્વ શું હોય એનો મને ખ્યાલ છે. અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્રને, એમપીને, રાજસ્થાનને બધાને જ ફાયદો થયો છે. આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને દેશ સમૃદ્ધ કરવાનું મોટું કામ આ દેશમાં થયું છે. મારું નામ રવિન્દ્ર કાંજી યાત્રા છે. હું વાપી રહું છું હાલે. અહીંયા આવીને અમને ખબર પડી આજે આનો જન્મદિવસ. અમને બહુ ગમ્યું. જોયા છે નાના નાના ડેમ, પણ આટલો વિશાળ આટલા મોટા પાયે પહેલો ડેમ જોયો છે. જોઈને બહુ આનંદની અનુભૂતિ થઈ. આપણે ભાગ્યશાળી છીએ કે એવા રાષ્ટ્રમાં રહ્યા છે કે આટલી સરસ સરસ નિર્માણ થઈ રહ્યા છે અને આપણને આ બધાનો લાભ મળી રહ્યો છે. જય હિન્દ. મારું નામ રેખાબેન છે. હું વાપીથી આવું છું. ત્યારે ગુજરાતની જીવાદોરી સન્માન નર્મદા યોજનાના 64 વર્ષમાં ગુજરાતના 17 જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલ છે. જેમાં જીવરાજ મહેતાથી માંડીને સ્વર્ગીય બળવંતરાય મહેતા, સ્વર્ગીય હિતેન્દ્ર દેસાઈ, સ્વર્ગીય ઘનશ્યામ ઓઝા, સ્વર્ગીય માધવસિંહ સોલંકી, સ્વર્ગીય અમરસિંહ ચૌધરી, છબીલાલ દાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પારેખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓના આ ડેમના નિર્માણમાં ઓછો વધતો ફાળો રહ્યો છે. 17 મુખ્યમંત્રીના તાજનો સાક્ષી બનેલ નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચૂક્યો છે. ત્યારે નર્મદા બંધની વિશેષતા એ છે કે નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે તથા 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પીલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વની ત્રીજા ક્રમની યોજના છે. જેમાં 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી સૌથી લાંબી અને મોટી પાકી મેન કેનલ છે. નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. જ્યારે પ્રથમ ક્રમે અમેરિકાનો ગ્રાન્ડ કુલી બંધ છે. 80 લાખ ઘન મીટર એની ક્ષમતા છે. જ્યારે નર્મદા બંધનો કોન્ક્રીટનો જથ્થો 68.2 લાખ ઘન મીટર છે. બંધની લંબાઈ 1210 મીટર છે. ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે. જ્યારે પ્રથમ ક્રમનો હિમાચલ પ્રદેશની ભાખરા નગર યોજના 226 મીટર અને બીજા ક્રમે ઉત્તર પ્રદેશની લાખવાર બંધ 192 મીટરનો છે. જ્યારે ત્રીજા ક્રમે નર્મદા બંધ સાઈડના ઊંડા પાયાની ઊંચાઈ 163 મીટર 533 ફૂટ છે. 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પીલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વની ત્રીજા ક્રમની યોજના છે. 40,000 ક્યુસેક પાણી વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી નહેર પણ છે. અમે સપરિવાર રીતે પાલનપુર બનાસકાંઠાથી આવીએ છીએ અને ખરેખર આ નર્મદા ડેમનો આજ હેપી બર્થડે છે. એટલે 64 વર્ષ પૂરા થઈ ગયા છે અને 65મું વર્ષ ચાલુ થશે. અને ખરેખર આટલો મજબૂત ડેમ બાંધેલો છે. એક આપણે ભારત દેશનું ગૌરવ અને આખી દુનિયાના અંદર એમ કે બીજા નંબરનો આ ડેમ કહેવાય છે. એટલે ખરેખર અને ખેડૂતોના માટે તો એક આપણે દેશને સ્વર્ગ બનાવશે. એટલું આ આપણે નર્મદા ડેમના આ મોટા ફાયદા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ પાણી હવે પાઇપ દ્વારા આવી ગયું છે. અને ખરેખર એક આપણે નર્મદા ડેમથી તો ખરેખર ઘણી પબ્લિકને મોટો ફાયદો છે અને અનાજ માટે પણ ખેડૂતોનો તો મોટો ફાયદો છે. તમારું નામ? હું પાલનપુરથી બનાસકાંઠા કરશનભાઈ લક્ષ્મણભાઈ પટેલ. નર્મદા ડેમ આજે 64 વર્ષ પૂરા થયા, પાછળ વર્ષ ચાલુ છે અને ડેમ જોઈને ઘણો આનંદ થયો મને. અને જે સમય પર જે ડેમનું 25% કામ ચાલુ હતું તે સમય પર મેં જેપીની અંદર મેકેનિક તરીકે ફરજ બજાવતો હતો અને આજે મેં ડેમ જોયો અને ઘણો આનંદ થયો છે અને એ જોઈને મને ઘણો આનંદ થયો. મારું નામ દિનેશભાઈ ભીખાભાઈ તડવી. ઝઘડીના રાયડુંગના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગોવાલી ગામ ખાતે ઝડપી લઈને જેલ ભેગો કર્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને ગોવાલી ખાતેથી ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મિતેશભાઈ જગદીશભાઈ ઠાકોર તથા દીપક ઉર્ફે દીપો મનહરભાઈ ઠાકોર બંને રહે ગોવાલી તાલુકા ઝઘડિયા નાઓ પોતાના ઘરે હાજર છે, જેમાં મિતેશભાઈ અને દીપકભાઈના ઘરે હોવાની માહિતીના આધારે પોલીસે તેમના ઘર પાસે પહોંચી તો નજરે પડતા બંનેને દબોચી લીધા હતા, જે બંનેને CRPC ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ઝઘડિયા અને અંકલેશ્વરની વિવિધ કંપનીઓ દ્વારા CRS ફંડમાંથી મેડિકલ સુવિધા ઊભી કરવા માટે અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વર અને ઝઘડિયાની વિવિધ કંપનીઓ દ્વારા CSR ફંડ હેઠળ અનુદાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં દર્દીઓને અદ્યતન સેવાઓ મળી રહે તે માટે અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા JDCની વિવિધ કંપનીઓ દ્વારા અનુદાન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ઝઘડિયાની લેન્સેક્સ ઇન્ડિયા દ્વારા હોસ્પિટલને 50 સોલાર લાઇટ્સનું અનુદાન આપવામાં આવ્યું હતું, જ્યારે અંકલેશ્વરની બકુલ ફાર્મા દ્વારા 11 લાખ તો પાનોલી ઇન્ટરમીડિયેટ દ્વારા 6.59 લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે આપવામાં આવ્યું હતું. આ અનુદાનના કાર્યક્રમમાં લેન્સેક્સ ઇન્ડિયાના સાઇટ હેડ ઉત્પલ કચ્છી, એડમિન અને CSR હેડ અતાનુદાસ અને બકુલ ફાર્માના MD યોગીન મજમુદાર, સાઇટ હેડ રાજેશ શાહ તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટના MD શિવલાલ ગોયલ, AIDS ના જનરલ મેનેજર ડોક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. જયાબેન મોદી હોસ્પિટલમાં અવારનવાર અત્યારે અત્યાધુનિક સુખ સુવિધા પેશન્ટ્સને મળી રહે તેના માટે કન્ટિન્યુઅસ બદલાવ આવી રહ્યા છે હોસ્પિટલમાં, અને એના માટે અંકલેશ્વર, GIDC, પનોલી અને ઝઘડિયાની જે કંપનીઝ છે એમનો ઘણો બધો સપોર્ટ રહે છે અત્યાધુનિક સુખ સુવિધા પૂરી પાડવા માટે. તો આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલને લેન્સેક્સ કંપની દ્વારા 50 સોલર લાઇટ્સ જયાબેન મોદી કેમ્પસમાં એમને નાખવામાં આવી છે લેન્સેક્સ કંપની દ્વારા. પ્લસ બકુલ ફાર્મા કંપની દ્વારા 11 લાખનું ડાયાલિસિસ મશીન માટે ડોનેશન આપવામાં આવ્યું છે. તે બદલ યોગીન મજમુદાર સર જે ડાયરેક્ટર છે બકુલ ફાર્મા કંપનીના, અને રાજેશ શાહ સર જે સાઇટ હોસ્પિટલ ખૂબ આભાર માને છે. એની સાથે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની દ્વારા શિવલાલજી ગોહિલ જે ડાયરેક્ટર છે કંપનીના, એમના દ્વારા 6.59
6 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલમાં, એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. લેન્સેક્સ કંપની દ્વારા જે 50 સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં, તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનુ દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના, એમનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. અને કંપનીઓ દ્વારા આવો જ સાથ સહકાર મળી રહે અને હોસ્પિટલ માં કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે તેવી આશા સાથે નમસ્તે. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘરે ઘરે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે દરેક રાજ્ય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે. ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારને તેજ કરવામાં આવ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ બોલાવ ગામમાં આવેલ અલકાનંદ સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ વર્ષે મનસુખ વસાવાની સામે આદિવાસી સમાજના જ ચેતર વસાવા કે જેઓ આપ પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે, તેમને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજ યોજનામાં નારાજ રહેલ ખેડૂતો અને માછીમાર સમાજને લઈને ભાજપ માટે પણ આ વર્ષે કપડા ચઢાણ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની દિશા અનુસાર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 5 અને 6 ઘર ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજરોજ બોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે. આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ. કાલે ભારતીય જનતા પાર્ટીનો 6 તારીખે સ્થાપના દિન છે, તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે. દરેક જગ્યાએ જઈએ છીએ તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે. લોકો ચા પીધા વગર બહાર નીકળવા દેતા નથી. આ સાથે અમદીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.